ઘરફોડ ચોરીનો આરોપી સુરતથી ઝડપાયો. નવસારી એલસીબીએ 6 ગુનામાં સંડોવાયેલો આરોપીને દબોચ્યો. તારકચિહ્ન. નવસારી એલસીબીએ ઘરફોડ ચોરીના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી મુઇનુદ્દીન ઉર્ફે ચાચા જૈનુદ્દીન કાઝીને સુરતથી ઝડપી પાડ્યો છે. આરોપી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલો હતો અને તેના વિરુદ્ધ અગાઉ પણ 6 જેટલા ગુના નોંધાયેલા છે. નવસારી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની ઝુંબેશના ભાગરૂપે લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી ને આ સફળતા મળી છે. કાની ટીમે બાતમીના આધારે સુરતમાં તેના રહેઠાણ પરથી આરોપીને દબોચી લીધો હતો. ઝડપાયેલ આરોપીની ઓળખ મુકીમુદ્દીન ઉર્ફે ચાચા જૈનુદ્દીન કાઝી, ઉંમર 38 વર્ષ તરીકે થઈ છે. તે સુરતના ઉધના વિસ્તારમાં રહેતો હતો. તેનું મૂળ રહેઠાણ મહારાષ્ટ્રના ભૂસાવલ જિલ્લાનું મારુડ ગામ છે. આરોપી મુકીમુદ્દીન ઉર્ફે ચાચા કાઝી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 331(3) અને 305(a) મુજબના ગુનામાં સંડોવાયેલો હતો. એલસીબી દ્વારા તેની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી માટે તેને ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે. આરોપી મુકીમુદ્દીન ઉર્ફે ચાચા કાઝીનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. તેના વિરુદ્ધ અગાઉ વિજલપોર, કીમ, જલાલપોર અને નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં કુલ 6 જેટલા ઘરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે. હનીફ મંસૂર, ન્યૂઝ 14 નવસારી.